ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. એક નાનકડો એવો ટોપિક છે જેનું નામ છે અવરોધકતા ના આધારે વર્ગીકરણ. હવે અવરોધકતા એટલે શું એની આપણે ચર્ચા થઈ ગઈ અગાઉના લેક્ચરમાં. અવરોધકતા એટલે શું એની આપણે ચર્ચા કરી. થોડુંક આપણે પુનરાવર્તન કરી અને આગળ વધીએ. સૂત્ર આપણે આવું મેળવ્યું હતું, R is equal to rho L by A. બરાબર છે. અવરોધનું સૂત્ર આપણે આવું મેળવ્યું હતું. યાદ કરો, આપણે એવી ચર્ચા કરી હતી કે અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને અવરોધ જે છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યાંથી આપણે સૂત્ર લઈને આવેલા અને રો જે છે એને આપણે નામ આપ્યું હતું અવરોધકતા. શું નામ આપ્યું હતું? અવરોધકતા. ઓકે. અને એક બીજું અવરોધકતા જે છે એ અવરોધકતાના વ્યસ્ત ને એટલે કે 1/ρ ને પણ આપણે કઈક નામ આપ્યું હતું સિગ્મા. અને આ જે સિગ્મા છે એને આપણે કઈક કીધું હતું વાહકતા. શું છે? વાહકતા. હવે તમે અહીંયાથી જો કે અવરોધકતા અને વાહકતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. શું છે? અવરોધકતા અને વાહકતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો એનો મતલબ એવો થાય કે જેની પાસે અવરોધકતા વધારે હશે એની પાસે વાહકતા શું હશે? ઓછી. અને જેની પાસે અવરોધકતા ઓછી હશે એની પાસે વાહકતા શું હશે? વધારે. અવરોધકતા એટલે પ્રવાહને અવરોધવાનો જે ગુણધર્મ ધરાવે એને અવરોધકતા કહી શકાય. અવરોધની પાસે અવરોધકતા હોય, બરાબર. અને વાહકતા એટલે જે વહન કરવાનો ગુણધર્મ ધરાવે એને વાહકતા કહેવાય. હવે આપણે અવરોધકતાને આધારે વર્ગીકરણ જોઈએ તો અવરોધકતાને આધારે આપણે 3 પ્રકારના વર્ગીકરણ આવે છે, બરાબર છે. એમાં એક જે છે એ સુવાહક, બીજો જે પ્રકાર છે એ છે અવાહક અને ત્રીજો જે પ્રકાર છે એ છે અર્ધવાહક. આ બેઝિક ઇન્ફોર્મેશન છે પણ ટેક્સ્ટબુકમાં છે એટલે આપણે જોવી ખરી. સુવાહક તો કે પદાર્થ સુવાહક શું કામ છે? કારણ કે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે. ધાતુઓ આપણે સ્ટડી કરીએ છીએ કેમિસ્ટ્રીની અંદર, તો એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે અને મુક્ત ઇલેક્ટ્રોન હોવાને કારણે વિદ્યુતનું અને ઉર્જાનું વહન કરે છે, એટલા માટે એ સુવાહક છે, બરાબર. તો એનો મતલબ એવો થાય કે એની પાસે અવરોધકતા જે છે એ અવરોધકતા પ્રમાણમાં કેવી હશે? ઓછી હશે. એટલે સુવાહક ની અંદર જો તમે ચર્ચા કરો તો એમાં અવરોધકતા જે છે એ અવરોધકતા ની કિંમત જે છે એ 10⁻8 થી 10⁻6 સુધીની જોવા મળે છે, બરાબર. આ આશરે વેલ્યુ છે. કોઈ પણ બુકમાં આમાં થોડુંક વેરિએશન હોઈ શકે. 10⁻8 થી 10⁻5 કે 10⁻7 સુધી કે 6 સુધી હોઈ શકે. થોડું વેરિએશન હોઈ શકે. તો એનો મતલબ એવો થાય કે જેની અવરોધકતા ઓછી હોય એની માટે વાહકતા શું થાય? વધારે. ઓકે. એની પછી આપણે લઈ લઈએ અવાહક. ઓકે. અવાહક ની અંદર અવરોધકતા જે છે એ અવરોધકતા એ ધાતુ કરતા 10⁸ ગણી વધારે છે. કેટલી વધારે છે? 10⁸ ગણી વધારે છે. એટલે અવરોધકતા ખૂબ જ વધારે છે. તો અવરોધકતા ખૂબ જ વધારે હોય તો પદાર્થ વાહક હોવાનો જ નહીં. એટલે વાહકતા ત્યાં કેવી હોવી જોશે? નહિવત અથવા તો શૂન્યની નજીક હોવી જોશે. અને ત્રીજો જે પ્રકાર છે એ છે અર્ધવાહક. અર્ધવાહક એક એવું આપણી પાસે મટીરીયલ છે કે જેની અંદર જો આપણે તાપમાન જે છે એ તાપમાન વધારીએ. આની ઉપર આપણે આખું એક ચેપ્ટર ભણવાના છીએ. અર્ધવાહક ઉપર એક આખું ચેપ્ટર છે જે પાર્ટ 2 માં આપણે ભણવાના છીએ. તો અત્યારે આપણે જે જરૂરી છે એ ચર્ચા આપણે કરીએ. અર્ધવાહક ની અંદર એવું થાય કે તાપમાન જો તમે વધારો તો એની અવરોધકતા જે છે એ ઘટશે. શું થાય? અવરોધકતા જે છે એ ઘટશે. જેમ જેમ તમે તાપમાન વધારતા જશો એમ એમ એની અવરોધકતા ઘટતી જશે. હવે એવું તો શું થાય છે? સિમ્પલ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અર્ધવાહકની અંદર જે ઇલેક્ટ્રોન બંધાયેલા હોય છે એ નિર્બળ બંધથી બંધાયેલા હોય છે. બહારથી ઉર્જા તમે આપો એટલે તરત જ ઇલેક્ટ્રોન જે છે છૂટા પડે છે અને જે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ અને એ ઇલેક્ટ્રોન વિદ્યુત અને ઉર્જા વહનમાં ભાગ લે છે. એટલા માટે તાપમાન વધારતા અવરોધકતા જે છે એ ઘટે છે અને અવરોધકતા ઘટશે એટલે વાહકતા શું થશે? વધશે.
બીજું હજી આપણે થોડુંક આગળ જઈએ કે અવરોધકતા બીજી કઈ રીતે ઘટાડી શકાય, તો અર્ધવાહકની અંદર અવરોધકતા ઘટાડવા માટે બીજું અશુદ્ધિ જે છે એનું પ્રમાણ, આ બધી ચર્ચા આપણે આગળ કરવાનું, પણ અત્યારે આપણે એવું યાદ રાખવાનું છે અશુદ્ધિનું પ્રમાણ જે છે એમાં વધઘટ કરશું એટલે એની અવરોધકતા જે છે એ વધઘટ થશે. બરાબર. એટલે 3 આપણે અત્યારે સ્ટડી કરવાના છે, સુવાહક, વાહક અને અર્ધવાહક. સુવાહક, અવાહક અને અર્ધવાહકનું ટેબલ તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે. એમાં તમે જુઓ સૌથી ઓછી અવરોધકતા કોની છે, તો કે ચાંદીની છે. બરાબર. સૌથી ઓછી અવરોધકતા કોની છે, ચાંદીની. 0.0041 સમથિંગ તમને આપી છે. ચાંદીની અવરોધકતા કેટલી છે, 0.0041 અથવા 42 એવી તમને કંઈક આપી છે. આ એની અવરોધકતા છે. શું છે, અવરોધકતા. તો એનો મતલબ એવો થાય કે જો એની અવરોધકતા ખૂબ જ ઓછી, બરાબર, તો વાહકતા કેવી થઈ જાય, ખૂબ જ વધારે. તો વાહકતા કેવી થઈ જાય, ખૂબ જ વધારે. તો એનો મતલબ એવો થાય કે જો આપણે ચાંદી ના વાયર બનાવીએ તો અત્યારે જે લોસ થાય છે એ લોસ થતો ઘટાડી શકાય, પણ એવું શક્ય ન બને કારણ કે ચાંદી જે છે એ પ્રમાણમાં મોંઘી છે. બરાબર. એટલે ચાંદી પછી તમે ટેબલમાં જોશો તો કોપર છે, અને કોપર જે છે એની અવરોધકતા, કોપર માટેની અવરોધકતા 0.006162 જેવી છે. બરાબર. એટલે આના કરતા થોડીક વધારે છે. બરાબર. એટલે વાહકતા કેવી થશે, થોડીક ઓછી થશે, પણ ચાલશે. પ્રમાણમાં ચાંદી જે છે એ મોંઘું આવે અને એની સામે કોપર જે છે એ સસ્તું આવે, એટલે ઘરના લગભગ બધા વાયરિંગ જે આપણે કરેલા છે એ મોસ્ટ ઓફ આપણે કોપરના કરેલા છે. બેઝિક ઇન્ફોર્મેશન અવરોધકતાની છે જે જાણકારી માટે તમારે યાદ રાખવાની છે. જોયું. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો જે પ્રશ્ન છે એ અવરોધો અને તેના પ્રકારો. તો પ્રયોગશાળામાં અને વ્યવહારિક ઉપયોગમાં આવતા અવરોધોમાં ખાસ કરીને 2 પ્રકારના અવરોધો જે છે એ આપણે ભણવાના છે. ખાલી એની ઇન્ફોર્મેશન છે. 2 પ્રકારના અવરોધો. એમાં પહેલો જે અવરોધ છે એનું નામ છે વાયર બાઉન્ડ અવરોધ. ઓકે. અને બીજો જે પ્રકાર છે એનું નામ છે કાર્બન અવરોધ. આ 2 પ્રકારના અવરોધ આપણે જોવાના છે. એમાં વાયર બાઉન્ડ અવરોધ જે છે એ કોઈ એક સુવાહક નળાકાર ઉપર તમારે મેંગેની અથવા તો નાઇક્રોમ જેવી ધાતુઓનો વળ ચડાવી અને બનાવવાના હોય છે. દાખલા તરીકે તમારી પાસે કોઈ એક સુવાહક નળાકાર છે, એ સુવાહક નળાકાર ઉપર તમારે મેંગેનીન અથવા નિક્રોમ આ ધાતુ જે છે એના વળ તમારે ચડાવી અવરોધ બનાવવાનો હોય છે. દાખલા તરીકે આવી રીતે ઘણા બધા વળ ચડાવેલા હોય છે. બરાબર. અહીંયા એના કઈક પાયા હોય છે. બરાબર. જેનું નામ છે વાયર બાઉન્ડ અવરોધ. તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એક ઇમેજ જે તમારો વાયર બાઉન્ડ અવરોધનું છે. બીજી એક વસ્તુ કે આ જે અવરોધ જે છે એની અંદર અવરોધકતા એ તાપમાન સાથે બદલાતી નથી, માટે આવા અવરોધને પસંદ કરવામાં આવે છે. આ અવરોધ જે છે એની અંદર અવરોધકતા જે છે એ તાપમાન સાથે બદલાતી નથી, અને આ જે અવરોધ જે છે એની રેન્જ અથવા તો અવધિ, બરાબર, એ 1 ઓહમ થી 1000 ઓહમ સુધીની હોય છે. 1 ઓહમ થી 1000 ઓહમ સુધીની રેન્જમાં આ અવરોધ તમને મળી રહેશે. પ્રયોગશાળાની અંદર તમે જશો એટલે એક રિહોસ્ટેટ અવરોધ આવશે. એક નળાકાર હશે, બરાબર, નીચે 2 પાયા હશે અને એની ઉપર વાયર વીંટાળેલા હશે.
અને ઉપર એક સ્લાઇડર હશે જેને તમારે આગળ પાછળ કરી શકો, બરાબર. એવું પ્રયોગશાળામાં રિએસ્ટેટ આવશે. એ ખરેખર અવરોધ જ છે, અવરોધનો જ એક પ્રકાર છે, બરાબર. પણ એની અવધિ જે છે એ 0 થી 1000 ઓહમની છે. એના કરતા વધારે મોટા અવરોધમાં તમારે જવું હોય તો તમારે લેવું પડે કાર્બન અવરોધ. કાર્બન અવરોધ જે છે એ વિશિષ્ટ પ્રકારના અવરોધ છે. એ વિશિષ્ટ પ્રકારના અવરોધ છે. ઓકે, કદમાં નાના અને કિંમતમાં સસ્તા છે. એનું કદ તમે જો તો ખૂબ જ નાનું એવું કદ છે. આ બધા જે છે એ રિયોસ્ટેટ, અવડું મોટું રિયોસ્ટેટ થાય. પેન જે હોય તો પેન નળાકાર આખો લઈ લઈએ, બરાબર. આને સમાવતો એક આમ નળાકાર લઈ લઈએ એટલે રિયોસ્ટેટ 100 ઓહમ નો આપણે લઈએ તો અવડો રિયોસ્ટેટ થાય. પણ એની સામે તમે કાર્બન અવરોધ લેશો તો કાર્બન અવરોધ તમારે એક વેઢા જેટલો તમારે કાર્બન અવરોધ થાય. 100 ઓહમ નો લેવો હોય કે 10,000 નો જોતો હોય કે 1000 નો જોતો હોય, જેટલા ઓહમ નો જોતો હોય એટલા ઓહમ, બરાબર. એટલે કદમાં નાના અને કિંમતમાં સસ્તા એવા કાર્બન અવરોધ છે. અને નાના અને સસ્તા હોવાથી આધુનિક યંત્રશાસ્ત્રમાં મોટા પાયે આ અવરોધનો ઉપયોગ થાય છે. મોટા પાયે લગભગ તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ તમે ખોલશો, તમારા મોબાઈલ નું ચાર્જર છે, જો એ ખરાબ થઈ ગયું હોય અને તમે એને ખોલશો, બરાબર, તો એની અંદર આવા કાર્બન અવરોધ તમને જોવા મળશે. કાર્બન અવરોધ કેવા હોય એ ખાલી સમજી લઈએ. આવું એક નળાકાર હોય, બરાબર, અને બંને છેડા એને બહાર આવી રીતે ઇલેક્ટ્રોડ્સ કાઢેલા હોય, બરાબર. અને એમાં અહીંયા કલર હોય, કલરના પટ્ટા હોય. કોક અવરોધ એવો હોય કે એમાં 3 પટ્ટા હોય અને કોક અવરોધ એવો હોય કે એમાં 4 પટ્ટા હોય. આ જે કલરના પટ્ટા છે, કલરના પટ્ટા, બરાબર, એ કલરના પટ્ટા ઉપરથી આ જે અવરોધ જે છે એ અવરોધનું મૂલ્ય નક્કી થાય. અવરોધનું મૂલ્ય, બરાબર. જેવા કલરના પટ્ટા એ અવરોધ ઉપર હશે એ પ્રમાણે એ અવરોધનું મૂલ્ય નક્કી થાય. એની વિશિષ્ટ ટેબલ છે આપણી પાસે, જેને એ લોકો નામ આપે છે વર્ણ સંકેત. એ આપણે જોઈએ. વર્ણ સંકેત શું છે અને એની ઉપરથી આપણે અવરોધની કિંમત નક્કી કરવી હોય તો કઈ રીતે કરી શકાય. ખાસ તમે ધ્યાન આપજો. કાર્બન અવરોધમાં અમુક જગ્યાએ કલર બેન્ડ છે એ 3 છે અને કોક અવરોધ એવા હશે કે જેમાં 4 કલર હશે. અને કયો કલર હોય તો એનું મૂલ્ય કેટલું થાય એ સમજવા માટે આપણે આગળ જઈએ, જે થિયરીનું નામ છે વર્ણ સંકેત. વર્ણ સંકેત. ચલો, તો કાર્બન અવરોધ નક્કી કરવા માટે, કાર્બન અવરોધ જે છે એની કિંમત કેટલી હોય, એનું મૂલ્ય કેટલું હોય નક્કી કરવા માટે આપણી પાસે વર્ણ સંકેત નામની નાનકડી એવી થિયરી છે. એમાં તમને કલર આપેલો હશે, કલરની સામે એનું મૂલ્ય હશે અને એ મૂલ્ય ઉપરથી તમે કાર્બન અવરોધ જે છે એ નક્કી કરી શકશો. તો પહેલા આપણે ઉદાહરણ તરીકે એવું લઈએ કે માની લો કે મારી પાસે કોઈ એક અવરોધ છે. એ અવરોધની ઉપર કલર, આ કોઈ એક અવરોધ છે, કાર્બન અવરોધ. એની ઉપર અલગ અલગ 4 કલરના પટ્ટા આપેલા છે. 1, 2, આ 3 અને 4, બરાબર છે. એ 4 પટ્ટામાં આ જે છે પહેલા નંબરનો, આ બીજા નંબરનો, આ ત્રીજા નંબરનો અને આ ચોથા નંબરનો 4 ના કલર જે છે એ અહીંયા હું તમને લખીને આપું છું. માની લો કે પહેલો જે આ પટ્ટો જે છે એ તમે ધારી લો કે લીલા રંગનો છે. બીજો જે પટ્ટો છે એ તમે ધારી લો કે લાલ રંગનો છે. ત્રીજો જે પટ્ટો છે એ તમે ધારી લો કે પીળા રંગનો છે. અને ચોથો જે પટ્ટો છે એ તમે એવું ધારો કે ભાઈ સિલ્વર રંગનો છે, બરાબર. તો આ જે અવરોધ છે એનું મૂલ્ય કેટલું, એનું મૂલ્ય કેટલા ઓહમ, જો ઈ આપણે ગણવું હોય તો એના માટે વર્ણ સંકેત જે છે એ ધ્યાનમાં લેવા પડે. વર્ણ સંકેતની અંદર એક આખું કલરનું ટેબલ છે, રંગોનું આખું ટેબલ છે. જો એ ટેબલ તમને યાદ રહી જાય તો કોઈ પણ અવરોધનું મૂલ્ય તમે ગોતી શકો છો. કલર ઉપરથી મૂલ્ય પણ ગોતી શકો અને મૂલ્ય ઉપરથી તમે અવરોધ પણ ગોતી શકો છો. તો એના માટે સૌથી પહેલા આપણે ટેબલ જોઈએ અને ટેબલ જોતા પહેલા આપણે એની જે કી છે એ જોઈએ. બી રોય goes to
બોમ્બે વાયા ગેટ વે ઓફ ઇન્ડિયા. ઓકે, બી બી રોય, જોજો બી બી રોય goes to નો જી, બોમ્બે વાયા ગેટવે, ગેટ અને વે એ બે આખું આવી ગયું, ગેટ નો જી અને વે નો ડબલ્યુ, ગેટવે ઓફ ઇન્ડિયા. અને છેલ્લે ગોલ્ડ સિલ્વર, આટલું એક એડ કરવાનું છે. શું બોલશો? બી બી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા અને ગોલ્ડ અને સિલ્વર. હવે આપણે અહીંયા એક એક અક્ષર લખીએ. બી જે છે એટલે થશે બ્લેક, બીજો જે બી છે એટલે થશે બ્રાઉન, ત્રીજો જે કલર છે આર એટલે થશે રેડ, ચોથો કલર ઓ એટલે થશે ઓરેન્જ, પાંચમો કલર વાય, ઓકે, એટલે થશે યેલો, પછી છે જી એટલે થશે ગ્રીન, પછી છે બ્લુ, બી એટલે કે થશે બ્લુ, પછી છે વી એટલે થશે વાયોલેટ, પછી છે જી એટલે થશે ગ્રે, પછી છે ડબલ્યુ એટલે થશે વ્હાઈટ, અને લાસ્ટમાં જીએસ એટલે જી એટલે ગોલ્ડ અને એસ એટલે કે સિલ્વર. આ કલરને આ જ રીતે યાદ રાખવાના છે. જો કલર ઉપર નીચે થશે તો તમારો જવાબ ખોટો આવવાની શક્યતા રહેલી છે. તો સૌથી પહેલા આ જે કલર છે એનું ગુજરાતી આપણે લખીએ તો અહીંયા થશે કાળો, આ થશે કથ્થઈ, આ થશે લાલ, આ થશે નારંગી, આ થશે પીળો, લીલો, વાદળી, આ થશે જાંબલી, આ થશે રાખોડી, આ થશે સફેદ, અને આ તો ગોલ્ડ અને સિલ્વર છે જ. ઓકે, તમે આ રીતે પણ યાદ રાખી શકો. જોજો અહીંયા ધ્યાન, એક તો આ મેં તમને ક્લુ કહી દીધી, બી બી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા, બરાબર. એ રીતે યાદ રાખવું હોય તો પણ વાંધો નથી, અને આ રીતે યાદ રાખવું હોય તો પણ કઈ વાંધો નથી. જોજો આ પહેલા અક્ષર છે એને તમે ફોકસ કરજો. શું છે? કોકિલાનો પાલવ જરા સફેદ. શું યાદ રાખશો? કોકિલાનો પાલવ જરા સફેદ. યાદ રાખી શકાય ને? કોકિલાનો પાલવ જરા સફેદ. ઓકે, આ કલર જો તમને એઝ ઇટ ઇઝ યાદ રહી ગયા પછી 3 ટેબલ તમારે આવે છે. એમાં સૌથી પહેલા અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે અહીંયા 10 ની 0 ઘાત, 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, 10 ની 6 ઘાત, 10 ની 7 ઘાત, 10 ની 8, 10 ની 9. પછી ગોલ્ડ માટે આવશે 10 ની -1 ઘાત અને સિલ્વર માટે આવશે 10 ની -2 ઘાત. ઓકે, 10 ની -1 ઘાત અને 10 ની -2 ઘાત છે. શું આ જે ટેબલ છે એ તમારો પહેલો આંકડો છે. આ પહેલો આંકડો જે છે એ આ ટેબલ ઉપરથી તમારે જોવાનું છે. આ આખું ટેબલ જે તમને બતાય છે એ તમારા પહેલા આંકડાનું છે. ઓકે, આ જે ટેબલ બતાય છે એ તમારો બીજો આંકડો છે. બીજો જે પટ્ટો છે એ આ ટેબલ ઉપરથી તમારે નક્કી કરવાનું. આ જે ટેબલ છે એ તમારું ત્રીજા નંબર માટે છે. ત્રીજો કયા કલરનો પટ્ટો છે?
તો અહીંયાથી જોઈને કહી દેવાનું. અને ચોથો પટ્ટો જે છે એના માટે એક અલગ આખું ટેબલ છે જેને કહેવાય ટોલરન્સ. શું કહેવાય? ટોલરન્સ. એની માટે આખું ટેબલ અલગ છે. એ કઈ રીતના છે? તો એમાં સૌથી પહેલો કલર છે બ્રાઉન. ઓકે, પછી છે રેડ, પછી છે ઓરેન્જ, પછી છે યેલો, પછી છે ગોલ્ડ, પછી છે સિલ્વર અને લાસ્ટમાં છે નો કલર. ઓકે, એમાં જે બ્રાઉન છે તો બ્રાઉન માટે થશે ±1%, રેડ માટે થશે ±2%, ઓરેન્જ માટે ±3%, યેલો માટે ±4%, ગોલ્ડ માટે ±5%, સિલ્વર માટે ±6%, 10%, અને નો કલર માટે ±20%. ઓકે, હવે જો આપણી પાસે જે કલર હતો એમાં પહેલો કલર કયો છે તો કે લીલા રંગનો. પહેલો કલર કયો છે? લીલા રંગનો. ઓકે, તો લીલો રંગ ક્યાં છે? ક્યાં છે? આ લીલો રંગ. તો પહેલા કલર માટે પહેલા ટેબલમાં જોવાનું, 1 નંબરમાં શું છે? અહીંયા 5, એટલે આપણું થઈ ગયું અહીંયા 5. ઓકે, બીજો કલર એટલે કે આ કયો છે તો કે લાલ. ઓકે, તો લાલ, આ લાલ, તો તમારે બીજા નંબરના ટેબલમાં જોવાનું. ઓકે, શું છે? 2, એટલે થશે 2. ઓકે, ત્રીજો કલર એટલે કે અહીંયા, અને આ છે પીળો. તો પીળો ક્યાં છે? આ પીળો. એના માટે ત્રીજા નંબરના ટેબલમાં જોવાનું. ત્રીજા નંબરનું ટેબલ શું છે તો કે 10/4. એ તમારો ગુણક થશે. શું થશે? ગુણક. એટલે 52 ગુણ્યા 10/4. શું? 52 ગુણ્યા 10/4. ઓકે, અને ચોથો કલર શું છે તો કે ચોથો કલર તમારી પાસે સિલ્વર છે. આ ચોથો કલર શું છે તો કે સિલ્વર. તો સિલ્વર કલર માટે તમારે આ ચોથા નંબરના ટેબલમાં જવાનું છે, ટોલરન્સ વાળા ટેબલમાં. ઓકે, તો સિલ્વર માટે શું લખ્યું છે? 10%. તો અહીંયા લખશો તમે ±10%. ઓકે, એટલે તમારી જે કિંમત છે એ શું આવી તો કે 52. શું આવી? 52 ગુણ્યા 10/4 ±10%, અને પાછળ ઓહમ. આટલું કરવાનું ના ભૂલાય. બરાબર? 52 ગુણ્યા 10/4 ±10% ઓહમ. હવે આ ટોલરન્સ શું છે? ±10%, 5% કે 2%? ટોલરન્સ એટલે આ જે કિંમત તમે લખી 52 ગુણ્યા 10/4, એમાં 10%નો વધારો પણ શક્ય છે, 10%નો ઘટાડો પણ શક્ય છે. જ્યારે અવરોધ બનાવતો હોય તો ફિક્સ વેલ્યુ નહીં બને. બરાબર? થોડોક વધારે અથવા થોડોક ઓછો એની રેન્જ રહેતી હોય. બરાબર? તો આ ટોલરન્સ છે એ ± બતાવે છે. એનો મતલબ એવો થયો કે તમે જે અવરોધ પરચેસ કરો છો, માની લો કે આ અવરોધ તમે પરચેસ કર્યો, બરાબર છે, તો 52 ગુણ્યા 10/4, તો 52 ગુણ્યા 10/4 માં 10%નો વધારો પણ શક્ય છે અને 10% એનો ઘટાડો પણ શક્ય છે. તો એનો મતલબ એવો થયો કે સૌથી સારો અવરોધ કયો કહેવાય? જેમાં ટોલરન્સ 1% આવતું હોય કે 20% આવતું હોય? તો કે સૌથી સારું ટોલરન્સ તો 1%. કારણ કે 1% નો મતલબ એવો છે કે તમારી જે કિંમત છે એમાં 1% નો વધારો, 1% નો ઘટાડો, એટલે બહુ જાજુ એમાં ફેરફાર શક્ય નથી. એટલે આ થઈ ગયું કલર. કલરના આધારે આપણે મૂલ્ય ગોતવાનું છે કાર્બન અવરોધનું. આ ટેબલ તમે જોઈ લો. હજી આપણે આ કલર ઉપરથી મૂલ્ય ગોતવાની પ્રેક્ટિસ આપણે કરીએ. ઓકે, ચાલો જોવાઈ ગયું. હવે આને આપણે ખાલી સાફ કરી નાખીએ. બરાબર? એક નવું કંઈક એક્ઝામ્પલ લઈએ. માની લો કે ઘણીવાર પૂછાતો પ્રશ્ન છે અને લગભગ 1-2 વાર પૂછાઈ પણ ગયો છે. ભાઈ, આપણું જે રાષ્ટ્રધ્વજ છે એમાં ઉપરથી નીચે આવતા જે કલર છે એ કલરનો આપણે અવરોધની કિંમતમાં આપણે લખવાનું છે. બરાબર? તો હવે આપણને એ ખબર પડવી પડે કે રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો કલર કયો છે. બરાબર? તો રાષ્ટ્રધ્વજ તમે જોયો હોય તો રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો કલર કયો છે તો કે કેસરી, અથવા તો નારંગી પણ લખી શકાય.
વચ્ચેનો છે એ વ્હાઈટ અથવા તો સફેદ, અને છેલ્લો જે છે એ લીલો. ચોથો કલર આપેલો નથી ને અશોક ચક્રનું કાંઈ આપણે કામ નથી. બરાબર. રાષ્ટ્રધ્વજમાં ઉપરથી નીચે આવતા મળતા કલર પટ્ટા માટે, રંગના પટ્ટા માટે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરો. બરાબર. તો ઉપરથી નીચે આવે એટલે સૌથી પહેલા કેસરી, પછી વચ્ચે આવશે સફેદ અને છેલ્લે આવશે લીલો. તો તમે જુઓ કેસરી માટે શું છે, પહેલા ટેબલમાં જોવાનું કેસરી, ઓરેન્જ, નારંગી 3 એટલે એનો કલર થઈ ગયો 3. બીજો કલર છે સફેદ, તો સફેદ માટે શું છે, બીજા ટેબલમાં જોવાનું એટલે કે 9 એટલે 9. હવે ગુણ્યા ત્રીજો કલર એટલે ગુણંકમાં, ગુણંક વાળું ટેબલ આપણે જોવાનું કયો છે તો કે લીલો. લીલો કલર માટે શું છે તો કે લીલા કલર માટે છે 10 ની 5 એટલે 39 ગુણ્યા 10 ની 5 આટલું થયું. ચોથો કલર છે જ નહીં, ચોથો કલર છે જ નહીં. તો ચોથા કલર માટે હંમેશા તમારે શેમાં જવાનું, ટોલરન્સમાં. અને ચોથો કલર ન હોય તો એના માટે શું છે તો કે ±20%. આ અવરોધની કિંમત થઈ, પાછળ ઓહમ લખવું ફરજિયાત છે. બરાબર. ઊંધું દાખલા તરીકે કર્યું હોત કે નીચેથી ઉપર જતા, બરાબર, તમારે નીચેથી ઉપર જવું છે તો નીચેથી ઉપર જઈએ, આ તો ઉપર થી નીચે માટેનું. બરાબર. હવે તમારે નીચેથી જવું છે તો નીચેથી ઉપર જવું હોય તો નીચેથી ઉપર તો સૌથી પહેલા શું આવશે તો કે લીલો. તો લીલા માટે જો લીલો આવ્યો શું છે તો કે 5 એટલે આવી ગયું 5. પછી વચ્ચે આવશે સફેદ, તો સફેદ માટે શું છે તો કે 9. ઓકે. અને પછી છે કેસરી, તો કેસરી માટે શું છે તો કે 10 ની 3 તો 59 ગુણ્યા 10 ની 3 અને ચોથો કોઈ કલર નથી એટલે ±20%. ઓકે. આવી રીતે તમને કોઈ પણ કલર આપ્યા હોય અને કલરના આધારે તમને મૂલ્ય ગોતવાનું કે તો તમને આવડવું જોઈએ. ઘણીવાર મૂલ્ય ઉપરથી તમને કલર ગોતવાનું કે. પહેલા હજી એક ઉદાહરણ આપણે લઈએ પછી આપણે આગળ વધીએ. માની લો કે તમને કીધું છે કાળો, કથ્થઈ, લાલ અને સિલ્વર. આવી રીતે તમને 4 પટ્ટા આપ્યા છે. કયો? કાળો, કથ્થઈ, લાલ, સિલ્વર. તો તમે જુઓ કાળા માટે શું છે તો કાળા માટે 0 છે. શું છે 0 એટલે લખી દો 0. ઓકે. એની પછી તમારી પાસે છે કથ્થઈ, તો કથ્થઈ માટે બીજા નંબરના ટેબલમાં તો 1 એટલે 1. પછી છે તમારી પાસે લાલ, તો લાલ માટે ત્રીજા નંબરના ટેબલ. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો જે પ્રશ્ન છે અવરોધોનું શ્રેણી જોડાણ, જે ઓલરેડી તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો, પણ તો પણ આ વર્ષની ટેક્સ્ટબુકમાં આ ટોપિક છે એટલે આપણે ભણવો જરૂરી છે. ટોપિક બહુ ઈઝી. 10મા ધોરણની અંદર તમે અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ ભણ્યા હશો. સેમ ટોપિક ફરીવાર, એનો એ જ ટોપિક, કાંઈ નવું નથી, પણ તો પણ રિવિઝન કરી અને જોઈ લઈએ છે શું. બરાબર. સૌથી પહેલા આપણે શ્રેણી જોડાણથી શરૂઆત કરીએ. શ્રેણી જોડાણ એટલે શું? તો પહેલા તો શ્રેણી જોડાણ એટલે એની વ્યાખ્યા એવી રીતે આપવામાં આવે કે એવું જોડાણ કે જેની અંદર પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. શું છે? એવું જોડાણ કે જેની અંદર પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ, પ્રવાહ માટે એક જ માર્ગ, પ્રવાહ માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. એવું જોડાણ કે જેની અંદર પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય એવા જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે આકૃતિની મદદથી સમજવું હોય તો અહીંયા આકૃતિમાં અત્યારે હું ટેમ્પરરી તમને 3 અવરોધ જે છે એ તમને દર્શાવીને આપું છું. પહેલો અવરોધ R1, આ અવરોધ R2 અને આ અવરોધ R3. એ ત્રણેય અવરોધને કોઈ એક બેટરી સાથે આપણે જોડી દઈએ. આ કોઈ બેટરી મેં લીધી હતી, એની સાથે મેં જોડી દીધી. બેટરીનો વોલ્ટેજ આપણે ધારી લઈએ V. હવે તમે જો બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી પ્રવાહ બહાર નીકળશે અને આ જે પ્રવાહ નીકળે છે, દાખલા તરીકે I નામનો પ્રવાહ બહાર નીકળે છે. એ I નામનો પ્રવાહ અહીંયાથી ફરી અહીંયા આવશે, R1 માંથી પસાર થશે, R2 માંથી પસાર થશે, R3 માંથી પસાર થશે અને એ જ પ્રવાહ તમારે બેટરીના નેગેટિવ સુધી આવે છે. જો પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ અવેલેબલ હોય તો એને શ્રેણી જોડાણ કહેવાય. તો એ પ્રવાહને એક જ માર્ગ અવેલેબલ છે તો આવું જે જોડાણ છે એને શ્રેણી જોડાણ કહેવાય. બીજી એક વસ્તુ કે ઓહમના નિયમ મુજબ તમે ભણ્યા છો R = V/I.
અને આ જે ગુણોત્તર જે છે એ ગુણોત્તર અચળ રહે. ઓકે, ઓહમિક મટીરીયલ હોય જે ઓહમના નિયમનું પાલન કરતા હોય બધા મટીરીયલ માટે આ જે છે કિંમત શું રહે? અચળ. તો અહીંયા તમે જુઓ કે તમારું I જે છે એ અચળ રહે છે, I બદલાતું નથી. જે અહીંયાથી I નીકળ્યો એ જ I અહીંયા છે, બરાબર. તો એનો મતલબ એવો થાય કે આની કિંમત જે છે એ બદલાવવી જોઈએ. ઓકે, આપણે અત્યારે એવું ધારી લઈએ કે અવરોધ R1 જે છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે ધારી લો V1. ઓકે, આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 અને અહીંયા બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3. તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું? તો કે કુલ વિદ્યુત સ્થિતિમાન તમે લાગુ પાડેલું છે V કોના બરાબર થશે? તો કે V1 V2 અને V3. તો V1 V2 V3. અને આપણે શું ભણ્યા છે? તો કે V IR. ઓકે, આપણે આના માટે લખવું હોય, દાખલા તરીકે R1 માટે આપણે લખવું હોય તો R1 માંથી પસાર થતો પ્રવાહ I, R1 નો અવરોધ R1 અને V1 ની જગ્યાએ જો તમે કિંમત મૂકો તો V અહીંયા આવી જશે IR1 પ્લસ અહીંયા આવી જશે IR2 પ્લસ અહીંયા આવી જશે IR3. ચલો એમાંથી આપણે I કોમન કાઢીએ, અંદર શું વધે? તો કે R1 પ્લસ R2 પ્લસ R3. ઓકે, આ V ને અહીંયા છેદમાં જવા દો તો શું થઈ ગયું? તો કે V બાય I ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. ઓકે, અને V બાય I, આ V બાય I એટલે તે તમારું શું છે? અવરોધ R. તો કુલ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ શું થયું? R1 પ્લસ R2 પ્લસ R3. અહીંયા તો માત્ર તમારી પાસે 3 અવરોધ હતા એટલે તમારું સૂત્ર R1 R2 R3. જો n અવરોધ હોત તો n અવરોધ માટે આ જે સૂત્ર છે એ બની જાત Rn ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ Rn અને R ઇક્વિવેલન્ટ નામ આપીએ તો સૂત્ર કંઈક તમારું આવું બને છે, બરાબર. પણ જો સમાન મૂલ્યના R અવરોધ હોત, સમાન મૂલ્યના n અવરોધ, સમાન મૂલ્યના n અવરોધ તો શું થાત? તો આ R ઇક્વિવેલન્ટ જે છે એ તમે શું લખે? R પ્લસ R પ્લસ R અપ ટુ ક્યાં સુધી જવાનું? n સુધી જવાનું. ઓકે, અપ ટુ તમારે ક્યાં સુધી જવાનું? Rn સુધી જવાનું. ઓકે, તો આ R R R R તો ટોટલ તમારું R ઇક્વિવેલન્ટ કોના જેટલું થઈ ગયું? તો કે nR જેટલું. ઓકે, શું આમાં જોવાનું છે? જે આપણે અગત્યના મુદ્દા છે એની ચર્ચા આપણે અહીંયા કરીએ. સૌથી પહેલા પ્રવાહ જે છે એને વહેવા માટે એક જ માર્ગ અવેલેબલ છે. પ્રવાહને જો પસાર થવું હોય તો એક જ માર્ગ અવેલેબલ છે. એટલે પ્રવાહ જે છે એ પ્રવાહ શું છે? અચળ. પ્રવાહ જે છે એ રહેશે અચળ. તો બદલાશે શું? તો કે વિદ્યુત સ્થિતિમાન એ બદલાશે. શું બદલાશે? વિદ્યુત સ્થિતિમાન. પ્રવાહ અચળ, વિદ્યુત સ્થિતિમાન બદલાય. બીજું કે જો તમારે સરવાળો કરીએ અને સમતુલ્ય અવરોધ ગોતીએ, શું કરીએ? સરવાળો કરી અને સમતુલ્ય અવરોધ ગોતીએ તો જે પરિણામી અવરોધ મળે એ પરિણામી અવરોધ એ લાગુ પાડેલા અવરોધોમાં મોટામાં મોટા અવરોધ કરતા મોટો મળશે. જો તમે એ શું કહેવા માંગે છે? માની લો કે તમારી પાસે 3 અવરોધ છે, R1 R2 R3. 3 એની કિંમત તમે ધારી લો. દાખલા તરીકે R1 ની કિંમત 1, R2 ની કિંમત 2 અને R3 ની કિંમત 3. ઓકે, 3 ની તમે સરવાળો કરો તો 1 2 અને 3, 3 ને 2 5, 5 ને 1 6. એટલે જે R ઇક્વિવેલન્ટ જે છે એ R ઇક્વિવેલન્ટ ની વેલ્યુ તમારે જે મળી એ તમે જે 3 જોડ્યા હતા એમાંથી સૌથી મોટા મૂલ્યનો કયો છે? તો કે 3 ઓહમનો. તો તમારો જે જવાબ આવશે એ જવાબ તમે જેટલા જોડેલા છે એમાં જે સૌથી મોટા મૂલ્યનો છે એના કરતા પણ મોટો તમારો જવાબ
આવશે, તમે 3 જોડેલા હતા એમાં સૌથી મોટો 3 ઓહમ નો, બરાબર. તમારો જે જવાબ આવ્યો એ જવાબ R ઇક્વિવેલન્ટ તમારે આવ્યો 6 ઓહમ. ટૂંકમાં તમે જે જોડેલા હતા એમાં પણ સૌથી મોટા મૂલ્ય કરતા મોટો મળશે. એટલે અહીંયા 3 પોઈન્ટ આપણે યાદ રાખવાના થશે. પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ અવેલેબલ હોય, બીજું વિદ્યુત સ્થિતિમાન તમારું અચળ હોય, પ્રવાહ જે છે એ કોમન હોય, ત્રીજું પરિણામી અવરોધ જે લાગુ પાડેલા બધા જ અવરોધમાં મોટામાં મોટા કરતા મોટો હોય છે. અને આ એની સાબિતી. 3 અવરોધ હોય, n અવરોધ હોય અને સરખા મૂલ્યના n અવરોધ હોય એની માટેનું સૂત્ર. ચલો જોઈ લો, પછી સમાંતર જોડાણ આપણે જોઈએ. ચલો મિત્રો, તો નવો પ્રશ્ન છે આપણી પાસે અવરોધોનું સમાંતર જોડાણ. જેવી શ્રેણી જોડાણ ભણ્યા એવી જ રીતે હવે સમાંતર જોડાણ પણ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા સમાંતર જોડાણ કોને કહેવાય? તો શ્રેણી જોડાણમાં આપણે એવું લખેલું કે જેને પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ અવેલેબલ હોય. તો અહીંયા એવું થશે કે પ્રવાહને વહેવા માટે, પ્રવાહને પસાર થવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય. ઓકે, જો એક કરતા વધારે માર્ગ અવરોધો માટે અવેલેબલ હોય અને પસાર થઈ શકતા હોય વધારે પ્રવાહ, તો એવું જે જોડાણ છે એને સમાંતર જોડાણ કહેવાય. આપણે આકૃતિની મદદથી સમજીએ. માની લો કે તમે 3 અવરોધ જે છે એ ધ્યાનમાં લો. આ પહેલા નંબરનો અવરોધ, આ બીજા નંબરનો અવરોધ અને આ ત્રીજા નંબરનો અવરોધ, અને ત્રણેયને કોઈ એક કોમન પોઈન્ટ સાથે જોડી દો બંને બાજુ. દાખલા તરીકે અહીંયા બિંદુ આપી દો A અને અહીંયા આપી દો નામ B. અને આ આખી રચના જે છે એ રચનાને તમે શું કરો તો કે એક બેટરી સાથે જોડી દો. આ બેટરી સાથે જોડી દીધી, બરાબર છે. બેટરીનું સ્થિતિમાન તમે કાંક લઈ લો. ચલો, બેટરીનું સ્થિતિમાન જે છે એ મેં લઈ લીધું V. અહીંયાથી I નામનો પ્રવાહ નીકળે, એ I નામનો પ્રવાહ અહીંયા આવશે, બરાબર. પણ જેવો અહીંયા આવશે એટલે એની પાસે કેટલા માર્ગ અવેલેબલ છે? 3 માર્ગ અવેલેબલ છે. પહેલા અવરોધની કિંમત લખી નાખીએ. આ જે અવરોધ છે R1, આ જે અવરોધ છે R2, આ અવરોધ છે R3. તો આપણે એવું ધારીને ચાલીએ કે ભાઈ પહેલા R1 માંથી જે પ્રવાહ પસાર થાય એને નામ આપી દઈએ I1, અહીંયાથી જે પ્રવાહ પસાર છે એને નામ આપી દઈએ I2, અને અહીંયાથી જે પ્રવાહ પસાર થાય છે એને નામ આપી દઈએ I3, બરાબર. પ્રવાહ જે છે એનું ડિવિઝન, પ્રવાહ જે છે એના ભાગલા કઈ રીતે પડશે તો કે અવરોધ ઉપર આધારિત છે. એ જેમ જેમ તમે દાખલા સોલ્વ કરશો એમ તમને અનુભવ આવશે, બરાબર છે. જ્યાં અવરોધ ઓછો હશે ત્યાં વધારે પ્રમાણમાં પ્રવાહ પસાર થશે, અને જ્યાં અવરોધ વધારે હશે ત્યાં પ્રવાહ ઓછો હશે. પણ એ જેમ આપણે આગળ વધશું એમ તમને દાખલા સોલ્વ કરશું એટલે ખ્યાલ આવશે. હું અત્યારે એવું ધારીને ચાલુ છું કે અવરોધ I1, I2, I3 ટોટલ 3 ભાગ થયા. હવે જે ભાગ થયા હોય 33 એવું જરૂરી નથી, ગમે એ રીતના હું 3 ભાગ કરું છું, બરાબર. ટૂંકમાં ટોટલ એનો જે છે I થઈ જવો જોઈએ. એ ત્રણેય પાછા અહીંયાથી ભેગા થાય. આ I1 પ્રવાહ આવ્યો, I2 પ્રવાહ આવ્યો અને આ આવ્યો I3, ત્રણેય પાછા ભેગા થઈ અને અહીંયા I નામનો પ્રવાહ આવ્યો અને આ બેટરીના નેગેટિવમાં એ ગયો. તો તમે જો અહીંયા પ્રવાહને વહેવા માટે કેટલા માર્ગ અવેલેબલ છે? 1, 2 અને 3. તો એક કરતા વધારે માર્ગ જો અવેલેબલ હોય તો એવા જોડાણને શું કહેવાય તો કે સમાંતર જોડાણ. તો આ સમાંતર જોડાણ થયું. હવે તમે જો અવરોધ જે છે એ શું થાય છે? ભાગ પડે છે. અવરોધ ભાગ પડે છે તો એનો મતલબ એવો થયો કે આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ સમાન રહેતો હશે, બરાબર. અવરોધ બદલાય તો વોલ્ટેજ સમાન રહેવો પડે, અને એમાંય સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં દરેક પરિપથમાં વોલ્ટેજ જે છે એ કેવો રહેતો હોય? સમાન. જેટલો અહીંયા લાગુ પાડેલો હોય એ જ અહીંયા હોય, એ જ અહીંયા હોય અને એ જ અહીંયા હોય. તો ત્રણેયના વિદ્યુત સ્થિતિમાનના તફાવત મેં લખી દીધા V. પણ ત્રણેયમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ અલગ અલગ કિંમતનો છે. પણ તમે A પાસે તમે જુઓ, બિંદુ A પાસે, તો બિંદુ A પાસે એવું થાય છે, પાસે I નામનો પ્રવાહ આવે છે અને એના 3 ભાગ પડે છે, બરાબર. તો આપણે લખીએ I કોના બરાબર થાય તો કે I1 + I2 + I3 ના બરાબર થાય. ઓકે, ચલો હવે V = IR સૂત્ર છે. આને સમીકરણ કંઈક આપી દો. ચલો આને આપી દો સમીકરણ નંબર 1. હવે આપણી પાસે સૂત્ર છે V = IR. એમાંથી I ને કરતા બનાવો તો I = શું થશે તો કે I = થશે V/R. ઓકે, એવી રીતે હવે પહેલા માટે લખો, બીજા માટે અને ત્રીજા માટે.
તો પહેલા માટે આપણે લખવા જઈએ તો સમીકરણ 1 જે છે એ સમીકરણ 1 કેવી રીતે લખી શકાશે? તો ડાબી બાજુ તો I એમનેમ ઓકે I1 ની જગ્યાએ શું લખી શકાશે? તો V/R1 V ને કોમન રાખવાનો છે પ્લસ V/R2 પ્લસ V/R3 ચલો V ને કોમન કાઢો અને એને લઈ લો અહીંયા છેદમાં તો V/I is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 ચલો I/V I અને by V આ V જો સપોઝ તમે અહીંયા લઈ લીધો હોત તો શું થઈ જાય? I/V is equal to 1/R તો આ થઈ ગયું 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 એટલે પરિણામી અવરોધનું સૂત્ર કંઈક તમને આવી રીતે મળે. પણ આપણે એવી ચર્ચા કરી હતી જો તમારી પાસે n અવરોધ હોય, કેટલા અવરોધ હોય? n અવરોધ, તો n અવરોધની કિંમત શું થઈ જાય? તો R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 up to 1/Rn. સરખા મૂલ્યના n અવરોધ હોય તો સરખા મૂલ્યના n અવરોધ માટે અહીંયા ખાસ તમે જોજો, સરખા મૂલ્યના n અવરોધ તો અહીંયા શું થશે? 1/R equivalent is equal to 1/R plus 1/R plus 1/R એવી રીતે તમારે 1/Rn સુધી જવાનું, બરાબર? એટલે અહીંયા એવું થયું કે મૂલ્યના મૂલ્ય કેવા છે? એક જ સરખા. એટલે R equivalent 1 plus 1 plus 1 plus 1 એવું ક્યાં સુધી? તો કે n સુધી. તો 1/R equivalent is equal to શું થઈ જાય? તો કે n by R. એની ઉપરથી R equivalent ને કરતા બનાવો તો શું થઈ જાય? R by n. જે ગયા વખતે n into R હતું એ આપણે આવ્યું R into n. બીજી એક વસ્તુ અહીંયા તમે ધ્યાન આપો, પ્રવાહને વહેવા માટે કેટલા માર્ગ ઉપલબ્ધ છે? તો કે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ છે. બીજી વસ્તુ, બીજું શું થાય છે? તો કે I બદલાય છે, બધે શું થાય છે? V સમાન રહે છે. અને સમતુલ્ય અવરોધ ની કિંમત તમે ગોતશો તો સમતુલ્ય અવરોધની કિંમત જે નાના મૂલ્યનો અવરોધ હોય, નાના મૂલ્યનો અવરોધ તેના કરતા પણ નાની મળશે. તમે ગણતરી કરજો. દાખલા તરીકે R1 ની કિંમત 1, R1 ની કિંમત 1 લેજો, R2 ની કિંમત 2 લેજો અને R3 ની કિંમત 3 લેજો અને આ સૂત્રની અંદર કિંમત મૂકજો અને R ઇક્વિવેલન્ટ તમે ગોતજો તો એની કિંમત 1 કરતા પણ ઓછી આવશે. શ્રેણી જોડાણમાં શું હતું? મોટા કરતા મોટું, પણ સમાંતર જોડાણમાં શું હશે? નાનામાં નાના કરતા નાનું. ચાલો જોઈ લો.